વાતાવરણ ખૂબ પલટાતું જોવા મળી રહ્યું છે। રેતાળ જેવું વાતાવરણ થઈ ચૂક્યું છે અને વાવાઝોડા જેવું જે પાકિસ્તાન તરફથી આવેલા તોફાનની અસર સીધી જ રાજસ્થાન તરફ જોવા મળી છે। એટલે કે જે ભારે ગરમી, જે ભારે બફારો હતો તેમાંથી ક્યાંક મોટી રાહત મળે તેવી સંભાવના છે। બપોરના સમયે દિવસ અંધકારમાં ફેરવાઈ ગયો। રાજસ્થાન એ રેતાળ પ્રદેશ છે, રણ પ્રદેશમાં આજે અત્યારે વાવાઝોડાના દ્રશ્યો, આ કોઈ પવનનું કે વરસાદનું વાવાઝોડું નહીં, પણ આ રેતાળી તોફાન અત્યારે પાકિસ્તાન ઉપરથી આવી અને હવે રાજસ્થાન સુધી પહોંચ્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો રાજસ્થાનની અંદર અત્યારે વાવાઝોડું એ તીવ્ર જોવા મળી રહ્યું છે। રાજસ્થાનમાં રેતાળુ તોફાનથી અચાનક હાહાકાર મચ્યો છે। ચૂરુ, શ્રી ગંગાનગર, બીકાનેર અને સિકરમાં આમની અસર છે તે જોવા મળી રહી છે। બપોરના સમયે દિવસ અંધકારમાં ફેરવાઈ ગયો। ચૂરુ અને બીકાનેરમાં ધૂળના વંટોળ જેવી સ્થિતિ જોવા મળી તો શ્રી ગંગાનગરમાં શહેર ધૂળથી ઢકાઈ ગયું। સવારે ઉદયપુર સહિત અનેક જગ્યાએ વરસાદી વાતાવરણ જોવા મળ્યું તો સરહદી વિસ્તારમાં ધૂળનો ભારે તાંડવ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાન તરફથી આવેલા તોફાનની અસર લોકો દિવસ દરમિયાન એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે, કેમ કે આ જે તોફાન છે આ તોફાન એટલું ગંભીર દેખાઈ રહ્યું છે કે જ્યાં જુઓ ત્યાં તમને આકાશમાં એ ધૂળની ચાદર દેખાઈ રહી છે। વાહન વ્યવહાર ઉપર પણ ભારે આની અસર જોવા મળી રહી છે। જે રીતનું રાજસ્થાન એ રેતાળ પ્રદેશ છે, રણ પ્રદેશમાં આજે અત્યારે વાવાઝોડાના દ્રશ્યો, આ કોઈ પવનનું કે વરસાદનું વાવાઝોડું નહીં, પણ આ રેતાળી તોફાન અત્યારે પાકિસ્તાન ઉપરથી આવી અને હવે રાજસ્થાન સુધી પહોંચ્યું છે અને રાજસ્થાનમાં આની ખૂબ મોટી અસર એ જોવા મળી રહી છે। આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો એ રાજસ્થાનના ચૂરુ, શ્રી ગંગાનગર અને બીકાનેરના આસપાસના વિસ્તારના છે કે ત્યાં એ આ રેતાળ તોફાન વાવાઝોડું છે તે શહેરને અત્યારે બાનમાં લીધું છે અને તેનાથી ખૂબ મોટી નુકસાન થયું હોવાની પણ આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। દિવસભર આ રેતાળ વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો છે, તેને લઈ અત્યારે આખા રાજસ્થાનની અંદર તંત્ર અત્યારે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। ભાવિક જોડાયેલા છે ન્યૂઝરૂમથી। ભાવિક, શું વધારે માહિતી? બિલકુલથી જ કૃણાલ, તો જે રીતે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે દક્ષિણ ભારત સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ વાતાવરણ ખૂબ પલટાતું જોવા મળી રહ્યું છે। રેતાળ જેવું વાતાવરણ થઈ ચૂક્યું છે અને વાવાઝોડા જેવું એક કહેવાય કે દિવસ દરમિયાન પણ જે છે તે અંધારા જેવું વાતાવરણ છે અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં બવંડર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જે પ્રમાણે વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે અને ત્યાંથી જે રીતે તમે જુઓ કે ટાવરથી પણ ઊંચા પવનના જે જોડાઓ છે તે જોવા મળી રહ્યા છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ક્યાંક વરસાદી વાતાવરણ છે તો ક્યાંક વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। પરંતુ અહીંયા જે હવામાન વિભાગ જે વાત કરી રહ્યું છે તે જોવા જઈએ તો રાજસ્થાનની અંદર જે ચૂરુ છે, શ્રી ગંગાનગર છે, બીકાનેર છે અને સિકરની અંદર સૌથી મોટી અસર થઈ છે અને સૌથી મોટું નુકસાન પણ એ વિસ્તારમાં જોવા મળ્યું। બપોરના સમયે અંધકાર જેવો માહોલ જોવા મળ્યો, જ્યારે શ્રી ગંગાનગરમાં એ શહેર જે છે તે આખું ધૂળની ડમરીઓથી ઢંકાઈ ગયેલું હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। સાથે જ જે પાકિસ્તાન તરફથી આવેલા તોફાનની અસર સીધી જ રાજસ્થાન તરફ જોવા મળી છે। એટલે કે પાકિસ્તાનની અંદર જે તોફાન સર્જાયું એ તોફાન સીધું જ બોર્ડર પરથી આ બાજુ એટલે કે રાજસ્થાન સહિતના જે વિસ્તારો છે તેની અંદર જોવા મળ્યું છે અને આના જ કારણે હવે ગુજરાતના વાતાવરણમાં પણ આગામી દિવસોમાં પલટો આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે, કારણ કે હવામાન વિભાગે 24 કલાક માટેની આમ તો આગાહી કરી છે અને આગાહીના પગલે જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ પણ રહેવાની સંભાવના છે। કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે। આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આપણે જોયું છે કે વાદળછાયું વાતાવરણ હતું, ઝરમર વરસાદ જે છે તે વરસતો જોવા મળ્યો હતો। હવે પવનની જે ગતિ છે તેમાં પણ ક્યાંક 5 થી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો વધારો થાય તેવી સંભાવના છે। અને જો ચોમાસાની વાત કરીએ તો ચોમાસું હવે 5 દિવસ જે વહેલું કહેવામાં આવી રહ્યું છે, એટલે કે કેરળ બસ હવે ચોમાસું પહોંચ્યું છે અને મહારાષ્ટ્ર જો ચોમાસું વહેલું પહોંચે છે 5 દિવસ તો સમજી લેવાનું કે ગુજરાતની અંદર 10 થી 15 જૂન દરમિયાન ચોમાસાની શરૂઆત થઈ શકે તેવી સંભાવના છે। પરંતુ અલ નીનોના કારણે
ક્યાંક ચોમાસું મોડું પડે તેવી વાત, પરંતુ એની અસર હાલ સુધી કોઈ દેખાતી નથી. જે ભેજવાળા વાતાવરણની દરિયાની અંદર વાત કરવામાં આવી રહી છે તે અત્યારે નોર્મલ જોવા મળી રહ્યું છે, સ્થિતિ નોર્મલ છે. પરંતુ જો પવનની ગતિમાં વધારો થાય છે અને દરિયાની અંદર જો સીધી અસર જોવા મળે છે, આજે જ જોઈએ આપણે વહેલી સવારે કે દ્વારકા સહિતના જે વિસ્તારોના દરિયાકાંઠે ખૂબ મોટા મોજા ઉછળતા જોવા મળ્યા. લગભગ 7 થી 8 ફૂટ ઊંચા મોજા જે છે તે દરિયાની અંદર ઉછળતા જોવા મળ્યા હતા. એક કહી શકાય કે વાવાઝોડા જેવું વાતાવરણ જે છે તે પણ જોવા મળ્યું હતું. એટલે કે હવે જે ભારે ગરમી, જે ભારે બફારો હતો તેમાંથી ક્યાંક મોટી રાહત મળે તેવી સંભાવના છે અને એની અસર ક્યાંક રાજસ્થાનમાંથી કૃણાલ થતી પણ જોવા મળી રહી છે. અને બિકાનેર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ ભવંડર જેવી સ્થિતિથી લોકો પણ અત્યારે ક્યાંક મુશ્કેલીમાં મુકાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત રાજસ્થાનની અંદર આ જે વાવાઝોડું છે, આ વાવાઝોડાએ અનેક વિસ્તારોને બાનમાં લીધા છે. આ જે રેતાળ વાવાઝોડું છે, આ રેતાળ વાવાઝોડાના કારણે જ્યાં જોવો ત્યાં નકરી ધૂળની ડબરીઓ ઉડી રહી છે. તંત્ર એલર્ટ મોડ ઉપર છે. વાહન વ્યવહાર અત્યારે રસ્તા ઉપર લઈને ન નીકળવાની પણ સૂચના રાજસ્થાનની અંદર જાહેર કરી દેવામાં આવી છે. જે વિસ્તાર છે ચુરુ, શ્રી ગંગાનગર, બિકાનેર સહિતના જે જિલ્લાઓ છે તે તમામ જિલ્લાઓના અધિકારીઓ અત્યારે હાઈ એલર્ટ મોડ ઉપર છે. કેમ કે દિવસ હોવા છતાં પણ અંધકાર ભર્યું વાતાવરણ છે ત્યાં અત્યારે જોવા મળી રહ્યું છે અને આગામી કેટલાક દિવસ સુધી હવામાન વિભાગે આવું વાતાવરણ રહેવાની પણ આશંકા વ્યક્ત કરી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.